આ તરફ પાટણના સિદ્ધપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદ એક જ દિવસમાં 8 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। સંદેશ ન્યૂઝ પહોંચ્યું કાકોશી ગામ, જ્યાં કાકોશી ગામનું આ તળાવ ઓવરફ્લો થયું છે। તળાવનું પાણી ગામમાં ઘૂસતા પાણી ગામ થયું છે। ગામ આખું જળમગ્ન બની ગયું છે। જોઈ શકાય છે આ દ્રશ્યોમાં કે અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી। અનરાધાર અને મુશળધાર વરસાદ બાદ તળાવ નદી નાળા છલકાયા છે। તળાવના પાણી જે છે તે ગામમાં ઘૂસી ગયા છે। લોકો રસ્તા પર આ પાણીના દ્રશ્યો જોવા ઉતર્યા છે તો બાળકો જે છે તે પાણીની મજા માણી રહ્યા છે તો બીજે તરફ ગ્રામજનોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। પાટણ જિલ્લાના અંદર ગત મોડી રાતથી જે રીતના જળબંબાકાર વરસાદ ખાબક્યો છે ને તેને લઈને સિદ્ધપુર તાલુકાના અંદર સૌથી વધુ વરસાદ અત્યારે વરસવાની જે દ્રશ્યો છે તે સામે આવી ગયા છે। અત્યારે આપણે જે સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામના અંદર કે જ્યાં આગળ જે કાકોશી ગામનું ગામ તળાવ છે તે સમગ્ર ગામ તળાવ જે વર્ષો જૂનું છે તે ગામ તળાવ અત્યારે ઓવરફ્લો થઈ ગયો છે અને ઓવરફ્લો થયા બાદ તે અત્યારે જે તળાવના નીર છે તે ગ્રામ્યના રસ્તા ઉપરથી આવી રહ્યા છે। જે આ નીર આવી રહ્યા છે નદીની જેમ જે વહેણ આવી રહ્યો છે તેના અંદર અત્યારે નાના બાળકથી લઈને સમગ્ર મોટા લોકો અત્યારે આનંદ લઈ રહ્યા છે। આપણે અહીંયા સ્થાનિકોથી પૂછ્યું છું કે આ અત્યારે જે રીતના પાણી આવી રહ્યા છે પરિસ્થિતિ કેવી છે? હાલ અમારા ગામની વિકટ પરિસ્થિતિ છે, કારણ કે ગામમાંથી બીજા કોઈ પણ ગામ જવાનો રસ્તો હાલ બંધ છે અને અનેક વિસ્તારોમાં હમણાં ઘરોમાં પણ ઘણા પાણી હતું અને બજારમાં પણ દુકાનોમાં પાણી છે અને સમાચાર એવા છે કે દુકાનોમાં પણ નુકસાન થયું છે। આ અંગે અમે તંત્રને જાણ કરી છે। એ ચોક્કસથી સ્થાનિકોનું કહેવું છે કે કલાકોથી વરસાદ આવ્યો છે તેમ છતાં પણ અહીંયા કોઈ તંત્ર દ્વારા જાણ સુદ્ધા પણ લેવામાં નથી આવી। એક તરફ આપ જોઈ શકો છો કે જે સિદ્ધપુર તરફનો રસ્તો છે તે સિદ્ધપુર તરફનો રસ્તો જે જવાનો છે તે પણ ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો માટે બંધ છે, તો બીજી બાજુ જે ગામ છે તે ગામના અંદર પણ અત્યારે પાણી ભરાઈ ગયા છે। તો જે રીતના ગત મોડી રાતથી ભારે વરસાદ પડી છે પરંતુ કોઈ પણ તંત્ર અહીંયા તેમની જાણ સુદ્ધા પણ લેવા માટે આવ્યું નથી। યશવંત પટેલ, સંદેશ ન્યૂઝ, પાટણ।